સપ્રેમ સાહેબ બંદેગી સાહેબ સિદ્ધ રામદેવજી મહારાજનું એક પદ છે અને એ પદ વિશે વાત કરવી છે. પારખ ગુરુના તમે પાવ પૂજો. મહાપુરુષના શબ્દ પ્રત્યે એક અહોભાવ, એક લગાવ જાગે ત્યારે એ શબ્દ આપણી અંદર હૃદયમાં ઠરે છે, જામે છે અને પછી એનું મંથન વલોવણ શરૂ થાય છે અને વલોવણના પરિપાક રૂપે આપણને એમાંથી એક સાર તત્વ પ્રાપ્ત થાય છે. હવે અહીં પારખ ગુરુના સતી તમે પાવ પૂજો, પહેલી વાત પારખની આવી. તો વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ બાબત હોય એ સૌથી પહેલાં આપણી ઉડતી નજર પહેલાં પડી જાય છે. જોયા પછી જ્યારે એમાં મન ઠરે છે, દ્રષ્ટિ સાથે મન જોડાય ત્યારે એને નિરખવામાં આવે છે. એટલે જોવું અને નિરખવું એમાં ઘણો તફાવત છે. નિરખીને આપણને એના પ્રત્યેની એક ભાવ જાગે, લગ્ની જાગે, ત્યારે એને પરખવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે સ્થૂળ દ્રષ્ટિ નજર નાખી લેવી, એને જોયું કીધું, નજર સાથે મન જોડાયું, ત્યાં નિરખવાની શરૂઆત થઈ અને બરાબર નિરખ્યા પછી એની પારખ ભૂમિકાનું પગથિયું શરૂ થાય, જ્યાં એની પારખ શરૂ થાય, એની ક્વોલિટી, એની મહત્વતા, એની વાસ્તવિકતા, એની પારખ શરૂ થાય. અને પારખ થયા પછી એક અંતિમ પડાવની એક સ્વીકૃતિ આવે, સહેજે સ્વીકારી જવાય. એટલે એ અંતિમ પડાવ સ્વીકૃતિના દર્શન થાય, જ્યાં આપણને એ સ્વીકૃતિનું સંતુષ્ટિ આપણને પ્રાપ્ત થાય. અને એ સંતુષ્ટિ પ્રાપ્ત થયા પછી ત્યાં સ્થિરતાનો મજબૂત એક વિશ્વાસ, એક દ્રઢીકરણ ઊભું થાય કે જ્યાં આપણી સમાધિ પૂરી થાય. રામદેવજી મહારાજની પણ સમાધિ પૂરી થઈ પછી એમણે, સમાધિ એટલે અનુભૂતિ, હું પેલા જમીનની અંદર સમાવાની વાત નથી કરતો, એ પૂરી થયા પછી એમણે કીધું કે પારખ ગુરુના સતી તમે પાવ પૂજો. પૂજતા પારખ પડે, સિદ્ધ રામદેવજી હાચું ભણે. સાચું એટલે વાસ્તવિકતાનો મને અનુભવ થયો છે, વાસ્તવિકતા હું કહી રહ્યો છું. એમાં એમણે એક જોગી જુગો જુગ જીવે, નામ નિજાર એની પાસ, 11 વસ્તુ દીધી મને એ દાડાનો વિશ્વાસ. પગ પાતાળે જેનું શીશ આકાશે, આ તો ઘણા ગણેરી વાત, ઓમકારનો દેહ છે ને માય સોહમ કરે રણુકાર. આવી ઘણી બધી વાતો કરી. પરિણામ જે કંઈ આવ્યું તે, પણ આ અનુભવ, આવો અનુભવ અનેક મહાપુરુષોને પણ થયો. રામદેવજી મહારાજને અનુભવ થયો અને એ એમની વાત ને એક આપણા અભ્યાસ તરીકે, આપણા લેસન તરીકે અને આપણા એક માર્ગદર્શન તરીકે આપણી પાસે મૂકતા ગયા. એવો અનુભવ જ્યારે દાસ હમીરો એમને પણ થયો ત્યારે એમણે પણ કીધું કે નિરખી લો નૈનુમાં ભરપૂર. એ ભરપૂર તત્વ છે ને તમે ભરપૂર નિરખી લો. હવે દલડેથી જાણું નહીં તમને દૂર. આમાં નિરખવાની વાત કરી. દાસી જીવણ સાહેબે પણ દેખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, જણણ જણણ જાદરી બાજે. એમાં નિરખવાનું, દેખવાનું, નિરખવાનું, પરખવાનું, જોવાનું, નિરખવાનું, પરખવાનું, ત્રણ ભૂમિકાની એમણે વાત કરી. અને એ પ્રક્રિયા કર્યા પછી એમને અનુભૂતિ થઈ તો એમણે એ પણ કીધું કે સ્થાવર જંગમ જલથલ ભરિયા, ઘટડામાં ચંદાને સૂર. અહીં છે ચંદ્ર અને સૂરજ. સ્થાવર જંગમ જલથલ ભરિયા, ભરપૂર છે સાહેબ સચરાચર.
ઘટમાં ચંદાને સૂર. દાસી જબુ એ પણ એમ કહે છે કે નિરખતા ન્યાયનું હરખે પછી મટી જાય મંદડાની દોડા દોડ. એ તત્વને પામતા, એને નિરખી લેતા, એને પામી લેતા નયનોની અંદર એક આનંદ છવાઈ જાય છે. એક સંતોષ, એક એવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે કે બસ ભોજન કરતા 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 સંતૃપ્તિ પ્રાપ્ત થઈ ગઈ. પછી મંદડાની મટી જાય દોડા દોડ. પછી મન ભટકતું નથી કે આનો ભેદ શું હશે, આ તત્વોમાં શું હશે, આમાં શું હશે, એ બંધ થઈ જાય છે. સદગુરુ કબીર સાહેબ પણ, રામદેવજી મહારાજ, દાસી જબુ, દાસ હમીરો, દાસી જીવણ સાહેબ, આ બધાને જે અનુભૂતિ થઈ એ અનુભૂતિમાં સાહેબે સાક્ષી આપીને કીધું કે શબદ શબદ સબ કોઈ કહે, વો તો શબદ હૈ વિદેહ, જીભ્યા પર આવે નહીં, નિરખ પરખ કરી લે. એ શબદ એટલે એ મૂળ તત્વ, એ અગોચર તત્વ, એ અનામી, એ બહુનામી, અનંત, અપાર, અસીમ, અજર, અમર, અવિનાશી, આ તત્વની વાત કરી. એ તત્વને નિરખવાની વાત મહાપુરુષો કરે છે. અહીંયા આગળ નિરખવું પરખવું તો સાંસારિક રીતે પણ થાય અને અધ્યાત્મમાં પણ થાય. સાંસારિક પદાર્થો નિરખી પરખીને લો તો છેતરાવાય નહીં. એમ રામદેવજી મહારાજે પણ અહીંયા આગળ પારખ ગુરુના પાવ પૂજો, પૂજતા પારખ પડે. જેણે નિરખી લીધું, પરખી લીધું, સ્વીકૃતિ થઈ ગઈ ને ઠરી ગયું, એવા મહાપુરુષના શરણે જતા રહેવાથી એ જોવા મળે, નિરખવા મળે, પરખવા મળે, સ્વીકૃતિ થઈ જાય ને પછી ઠરીઠામ પણ થઈ જવાય. નહીતર તો પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર, પલ પલ આવે પગ તળે ગામમાં બધા. બહુ વ્યંગ કર્યો છે. એટલે એ પારખ જીવતે જીવ આ દેહે થઈ જાય, નો ધાય સેલ્ફ નો સંતોષ આપણને પ્રાપ્ત થઈ જાય. એટલી જ અભ્યર્થના સાહેબ, બંદગી સાહેબ.